એ મારી બેન ઝીણકી, હું તને વાત કહું, આ કેટલું બધું રાંધવાનું છે. દાળ ભાત શાક રોટલી 2-3 જાતના ભજીયા ગુલાબ જાંબુ, કેટલું બધું રાંધવાનું છે. રાયતા મરચા. આ લંગુ કઈને વઈ ગઈ, લ્યો એને કાઈ ખરું? આ બધું આપણે બે બેનુંને બનાવવાનું ને ઝીણકી. હવે એમાં હું ગોગડી બેન મૂંઝાઈ ગઈ. હમણાં બે બેનું થઈને બધું રાંધી નાખશો. લંગો ક્યારે આવવાનો છે? લંગોને તેડવા ખાવા ટાઈમે આવશે લંગો. તાર જોવો જ જોજે. આપણે બધા ખાવાની તૈયારી કરશું ને તઈ ટપકશે અને ખાઈ પીને પછી તરત લંગોને તેડીને વયો જશે. હાનનો જોજે તું. ગોગડી બેન એક વાત હું તને કહું. લંગોની નણંદ છે ને ઓલી વિંગડકી, ઈ મને બહુ ગમી છે. આપણા ભાઈ હારે એની જોડ થાય હોય, એની હગાઈ કરી હોય ને તો કેમ લાગે તને? હા ઈ વાત હાશી હો ઝીણકી તારી, થાય જોડ. પણ મારી બેન આપણા ભાઈને પૂછવું પડે, મમ્મી પપ્પાને પૂછવું પડે, પછી કરાય ને મારી બેન. હો ગણે ગાળી જોવાય કે કેવી છે કેવી નહીં. આપણા મમ્મી છે હાવ હોજા અને માથા ભારે મળી હોય શું કરવું બાપા. હાલ ને મમ્મીને હું વાત કરીશ, ફોન કરીશ ને ત્યારે હો. હા લાલ ઝીણકી, હવે વાતો નથી કરવી. હઠ રાંધી નાખીને હમણાં લંગો આવી જશે ને ગોગડીઓ હું તો છે ને ત્યાં ઘણું ખરું કામ પતાવી દેવી. હાલ એ મારી બેન લોગડી, આ એટલા બધા વાગી ગયા, 11 થાવા આવ્યા, કેમ હજી લંગા કુમાર આવ્યા નહીં, મહેમાન નહીં થાવ્યા હજી? હવે હમણાં આવવાની તૈયારી જ છે, હમણાં આવશે શિબરી. તે લોગડી બેન આજ લંગા કુમાર લંગુને તેડવા આવવાના છે, તે કોક આદમીને તો જોવે ને ઘરે, અને આવડા બધા કામે ગયા છે તો શું કરશું? ગોગડો એક ઘરે ખાવા આવવાનો છે શિબરી. મેં કીધું તું કે લંગુને તેડવા આવવાનો છે ને લંગા કુમાર, તે તું બટાઈ એક બપોરે ઘરે ખાવા આવશે આજનો દી. એટલે ગોગડો હમણાં આવશે શિબરી. લોગડી બેન રહોડામાંથી બહુ સારી સુગંધ આવે. શું ખાવાનું બનાવ્યું? ભૂખે એવી લાગી છે હવે તો. ખાવામાં તો બહુ સારું બનાવ્યું બધું શિબરી. દાળ ભાત શાક રોટલી રાયતા મરસા કર્યા છે. ગોગડીએ બે બેન ગુલાબ જાંબુ બનાવ્યા છે, 2-3 જાતના ભજીયા બનાવ્યા છે. મારી બેન શિબરી, આપણે દીકરીને પવણાઈ દેવી ને પછી આપણે દીકરીની વાત નહીં રાખવાની હો. મને એમ કે હું મારા લંગુન છે ને 5-6 મહિના તો રોકીશ, પણ ઈ માયલું કાંઈ છું નહીં શિબરી. ઈ એવું જ હોય લોગડી બેન, દીકરીને પવણાઈ દે પછી આપણે એક દીની વાત નહીં રાખવાની. પછી આ બપોરના 11:15 થાવા આવ્યા તો એમાં લંગો કેમ હજી આવ્યો નહીં? લાવ હું એને ફોન કરું. હાલો, ક્યાં પોઈગોસ મારો જીવ? આ મારો જીવ નીકળી ગયો છે. હવે 11:15 વાગ્યા છે. ભગવાન તૈયારીમાં છો? ઠીક, ઘર પાસે પગવા આવ્યા છો? ઠીક, મેં કીધા 11:15 છે તો કેમ હજી આવ્યા નહીં? હું ક્યારની વાટ જોઉં છું તમારી, મેં જેમ વાટ જોઉં છું. વરસાદ કોઈડે વાટ જોઉં છું મારા કાળજાના કટકાની, મારા દામનના ટુકડાની. એ હારું, હાલો હાલો આવો, હું હોલમાં દાવું છું. હાલો, મારો દામનનો ટુકડો તો હમણાં ઘરે પોગી જશે. હાલ હું હોલમાં જાઉં.